નમસ્કાર મિત્રો, હું શ્રીમતી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં. આજના આ વિડીયોમાં પણ આપણે હેન્ડ રિટન નોટ્સ લઈને આવ્યા છીએ, જે આપણી આવનારી લેબ ટેકનિશિયનની એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે. તો વિડીયો જે પ્રકારે હોય છે એ રીતે જ છે. કેટલાક વન લાઇનર હશે તો કેટલાક આપણને નોટ્સ, સરસ મજાની નોટ્સ દ્વારા હું તમને સમજાવીશ. તો ચાલો ફટાફટથી વિડીયો શરૂ કરીએ. તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે ગેલેક્ટોઝ ઇઝ કન્વર્ટેડ ટુ ગ્લુકોઝ થ્રુ ધ વે. ઓકે, તો કોઈ એવો પાથવે છે જેના વડે ગેલેક્ટોઝ એક ગ્લુકોઝની અંદર કન્વર્ટ થાય છે. ઓકે, એક શુગરમાંથી બીજી શુગર બને છે એવું કહી શકાય. તો ગેલેક્ટોઝ એ કયા પ્રકારની શુગર છે? આપણે ગયા વિડીયોમાં ભણી ગયા છીએ. શુગર્સ મોનોસેકેરાઇડ હોય, ડાયસેકેરાઇડ હોય, પછી પોલીસેકેરાઇડ હોય અને પછી કયું હોય? ઓલિગોસેકેરાઇડ. બરાબર ને? તો જે આ ગેલેક્ટોઝ છે એ ડાયસેકેરાઇડ પ્રકારની શુગર છે. ડાયસેકેરાઇડમાં કેવું હોય કે બે મોનોસેકેરાઇડ ભેગા મળીને એક ડાયસેકેરાઇડ બનાવે. તો બે ગ્લુકોઝના મોનોમર ભેગા મળીને ગેલેક્ટોઝ બનાવે છે. તો ઓકે, ક્લિયર છે? તો કોઈક એવો પાથવે છે જેમાં ગેલેક્ટોઝનું ગ્લુકોઝમાં કન્વર્ટ થાય છે. તો એ છે લેલોઇડ પાથવે. ડન. ફ્રુક્ટોઝ કેન બી ડાયરેક્ટલી phosphorylated into fructose 6-phosphate. તો કોઈક એવી પ્રક્રિયા છે કે જેમાં ફ્રુક્ટોઝનું ડાયરેક્ટ ફોસ્ફોરાઇલેશન થાય છે. શાની અંદર? તો ફ્રુક્ટોઝ 6-ફોસ્ફેટની અંદર. તો એ મસલ્સની અંદર થાય છે. ઓકે, ક્યાં થશે? મસલ્સની અંદર. ડન. પછી અહીં બંધારણ ન્યાયતંત્રના કેટલાક વન લાઇનર લીધેલા છે. તો આપણે મોટાભાગે બાયોલોજીના જ લેતા હોઈએ છીએ, પણ આ વખતે થોડા બંધારણના પણ લીધા છે. તો ફટાફટથી આ આપણે આજે પતાવવાના છે, તો તમારે રિવિઝન પણ થઈ જાય. તો ભારતમાં કેવા પ્રકારની ન્યાય પ્રણાલી જોવા મળે છે? તો ભારતમાં એકીકૃત પ્રકારની ન્યાય પ્રણાલી જોવા મળે છે. ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 28 જાન્યુઆરી 1950માં ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી. સ્વતંત્ર ભારતની સર્વોચ્ચ ન્યાયાલયના સૌપ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો હરિલાલ કાણિયા. કેટલા વર્ષ રહ્યા? તો 1950થી 51 સુધી. ઓકે, હરિલાલ કાણિયા. બંધારણના ભાગ 5માં અનુચ્છેદ 124થી 147માં સર્વોચ્ચ ન્યાયાલયના અંગેની જોગવાઈ આપવામાં આવી છે. ઓકે, અનુચ્છેદ 124થી 147માં સર્વોચ્ચ ન્યાયાલય અંગેની જોગવાઈ આપવામાં આવી છે. સ્વતંત્ર ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના સમયે કુલ કેટલા ન્યાયાધીશ હતા? તો મિત્રો, સ્થાપના સમયે 8 હતા, એટલે કે 7 જે બીજા હોય એ અને 1 હોય મુખ્ય ન્યાયાધીશ. બરાબર? તો કુલ 8 હતા. અને એવું પૂછાઈ જાય કે હાલ કેટલા ન્યાયાધીશ છે? તો આપણે કેટલા લખીશું? 34. ઓકે, 34 છે. 33 + 1 33 ગૌણ અને 1 મુખ્ય. ઓકે, સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂક કરવા રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોની સલાહ લે છે. તેને શું કહેવાય છે? તો કોલેજિયન સિસ્ટમ. શું કહેવાય છે? કોલેજિયન સિસ્ટમ. ઓકે, બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિમણૂક કરે છે? તો અનુચ્છેદ 124. કયો અનુચ્છેદ છે? અનુચ્છેદ 124. સર્વોચ્ચ ન્યાયાલયનો ન્યાયાધીશ કેટલી ઉંમર સુધી પોતાનો હોદ્દા પર રહી શકે? એટલે રિટાયરમેન્ટની એજ કેટલી છે? તો 65 વર્ષ. ઓકે, ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલય એ નજીરી અદાલત અભિલેખ ન્યાયાલય છે? તો અનુચ્છેદ 129. ઓકે, આની અંદરથી 2 થી 3 પ્રશ્નો આપણા જે છે ક્લિયર થાય છે કે સર્વોચ્ચ અદાલતને બીજું શું કહેવામાં આવે છે? અભિલેખ ન્યાયાલય કહેવામાં આવે છે, અથવા તો નજીરી અદાલત કહેવામાં આવે છે. ડન. ભારતના બંધારણની વ્યાખ્યા કરવાની સત્તા કોણ ધરાવે છે? તો સર્વોચ્ચ ન્યાયાલય ધરાવે છે. ભારતના બંધારણની વ્યાખ્યા કરવાની જો કોઈ સત્તા ધરાવતું હોય તો એ છે સર્વોચ્ચ ન્યાયાલય. સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યારે થઈ હતી? આપણે આગળ જોઈ ગયા, 28 જાન્યુઆરી 1950. કેવી રીતે યાદ રાખવાનું? કે 26 જાન્યુઆરીએ આપણું શું રચાયું હતું?
આપણો પ્રજાસત્તાક દેશ બન્યો હતો 26મી જાન્યુઆરીએ. તો એના 2 દિવસ પછી એટલે 28 જાન્યુઆરી 1950ના રોજ ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના થઈ હતી. ડન. ભારતમાં બંધારણના અંતિમ વ્યાખ્યાકાર અને સંરક્ષણ કોણ છે? તો સર્વોચ્ચ ન્યાયાલય. કોણ છે? સર્વોચ્ચ ન્યાયાલય. ઉપરનું આપણે ખાઈ ગયા લાગે છે. તો ભારતના બંધારણની વ્યાખ્યા કરવાની સત્તા કોણ ધરાવે છે? તો સર્વોચ્ચ ન્યાયાલય ધરાવે છે. ના, આ જોઈ લીધું છે. ઓકે, ભારતના બંધારણના અંતિમ વ્યાખ્યાકાર અને સંરક્ષક કોણ છે? તો સર્વોચ્ચ ન્યાયાલય છે. ડન. બસ આટલા જ લીધા છે આપણે. બંધારણના પ્રશ્નો કંઈ વધારે લીધા નથી. તો આગળ જોઈએ. આમે સાયન્સના સ્ટુડન્ટ હોય એમના માટે તો થોડું બોરિંગ રહે આ બધું. તો હવે આપણે ગ્લાયકોલિસિસ જોઈએ. ગ્લાયકોલિસિસ ઉપરથી તમામ પ્રશ્નો છે. આની ઉપરથી એક અલગથી પણ વિડીયો બનાવવાનું આપણે વિચાર્યું છે. તો સરસ રીતે શાંતિથી બધા જ પ્રશ્નો જોઈએ, સમજીએ અને યાદ રાખીએ. વિડીયોમાં જ યાદ રહી જાય એવી આપણે કોશિશ કરીએ. તો ગ્લુકોઝના એક અણુના ઓક્સિડેશનથી કેટલી ઉર્જા પ્રાપ્ત થાય છે? અહીં તમને 2 થી 3 વસ્તુ ખબર પડશે. પહેલાં છેલ્લી વસ્તુ કે ગ્લુકોઝનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. કઈ પ્રક્રિયામાં? તો ગ્લાયકોલિસિસમાં. ડન. ગ્લુકોઝનું ઓક્સિડેશન થશે કઈ પ્રક્રિયામાં? તો ગ્લાયકોલિસિસમાં. ઓકે, ઉર્જા પ્રાપ્ત થશે કેટલા અણુમાંથી? એક અણુમાંથી. કેટલા અણુનું ઓક્સિડેશન થાય છે? એક અણુનું. ડન. તો 686 કેલેરી આપણને મળે છે. શામાંથી? ગ્લુકોઝના એક અણુમાંથી. MCQ માટે ખૂબ જ અગત્યનું છે. તો આગળ વધીએ. ચાલો. ઉર્જાનો સંગ્રહ શરીરમાં કયા સ્વરૂપે થાય છે? હવે તો ગોખાઈ જ ગયું હોય કે ATPના સ્વરૂપે થાય છે. તો પણ આપણા ગ્લાયકોલિસિસ રિલેટેડ છે એટલે આપણે લઈએ. તો ATPનું ફૂલ ફોર્મ શું છે તમારે મને કહેવાનું છે. તો ગ્લાયકોલિસિસ પ્રક્રિયામાં ગ્રોસ ATP કેટલા મળે છે? ઓકે, ગ્રોસ અને નેટ. આમાં માત ના ખાતા. કદાચ પરીક્ષામાં પૂછાઈ જાય તો આપણને ખબર હોવી જોઈએ ગ્રોસ ATP કોને કહેવાય અને નેટ ATP કોને કહેવાય. ઓકે, નેટ ATP એટલે આપણને ચોખ્ખા જે મળ્યા એટલા ATP. અને ગ્રોસ ATP એનો મતલબ શું થાય કે ગ્લાયકોલિસિસની આખી પ્રક્રિયા થઈ એ દરમિયાન જેટલા પણ ATP મળ્યા કુલ ATP એને ગ્રોસ ATP કહીશું. અને તમને ખબર છે કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં કેટલાક ATP વપરાઈ જતા હોય છે. બરાબર. ધારો કે તમારી જોડે કેટલા રૂપિયા હતા? 4. તમારી જોડે 4 રૂપિયા હતા અને એમાંથી 2 રૂપિયા વપરાઈ ગયા. તો 4 રૂપિયા તમારી પાસે ગ્રોસ કહેવાશે અને 2 રૂપિયા નેટ કહેવાશે. આશા રાખું છું કે તમને ખબર પડી રહી છે. તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં નેટ ATP મળ્યા 2. ક્યાં વપરાયા? કેવી રીતે વપરાયા? આગળ જોઈએ. ગ્લાયકોલિસિસ ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર થવામાં કયો ઉત્સેચક વપરાય છે? ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર થવામાં કયો ઉત્સેચક વપરાય છે? ગ્લાયકોલિસિસનું ફર્સ્ટ સ્ટેજ છે, પહેલું ચરણ છે. કુલ 10 ચરણ હોય છે ગ્લાયકોલિસિસમાં. આ પણ અગત્યનો પ્રશ્ન છે, પૂછાતો હોય છે. તો કુલ કેટલા ચરણમાં ગ્લાયકોલિસિસ પૂર્ણ થાય છે? તો 10 ચરણમાં. અને ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનશે. આ શું છે? ગ્લાયકોલિસિસનું પહેલું ચરણ છે, પહેલી પ્રક્રિયા છે. આની અંદર ઉત્સેચક વપરાય છે એ છે હેક્ઝોકાઇનેસ. કયો છે? હેક્ઝોકાઇનેસ. ગ્લુકોઝમાંથી શામાં રૂપાંતર થવાનું છે? ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં. અહીંયા તમારે શોર્ટમાં એક સરસ મજાની વસ્તુ યાદ રાખવાની છે કે જ્યાં કાઇનેઝ શબ્દ આવશે ને મિત્રો, કયો શબ્દ? કાઇનેઝ. તો ત્યાં આપણા ATP વપરાશે કાં તો ATP બનશે. બરોબર. સિમ્પલ શોર્ટ યાદ રાખવાનું. કાઇનેઝ આવે એટલે ATP વપરાય કાં તો ATP બને. તો ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બન્યું, પહેલું ચરણ હતું. તો શું થયું? કયો એન્ઝાઇમ વપરાય? હેક્ઝોકાઇનેસ. તો ATPનો શું થયો? પહેલા ચરણમાં વપરાશ થઈ ગયો. ડન. ઓકે. તો ATPનો અહીંયા થયો વપરાશ. ATPમાંથી બની ગયું ADP. ઓકે. ચલો, હવે આવ્યું બીજું ચરણ. આપણે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવ્યું. કયો એન્ઝાઇમ વાપર્યો? તો હેક્ઝોકાઇનેઝ વાપર્યો. હવે આપણે ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી શું બનાવીશું? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. તો મિત્રો આના રૂપાંતર થવા કયો ઉત્સેચક વપરાય છે? તો ફોસ્ફોગ્લુકોઝ આઇસોમરેઝ. કેમ આઇસોમરેઝ? કારણ કે જે આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે ને મિત્રો, એ એકબીજાના સ્ટ્રક્ચરલ આઇસોમર છે. શું છે? સ્ટ્રક્ચરલ આઇસોમર. જો
તમે અમારો આગળનો વિડીયો ના જોયો હોય તો ચોક્કસપણે જોજો. ખૂબ જ સરસ રીતે સમજાવેલું છે, બધી જ વસ્તુઓ સમજાવેલી છે, કવર કરેલી છે. તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એકબીજાના શું છે? આઇસોમર છે. તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી આપણે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બનાવવું છે તો આપણે આઇસોમરેઝ એન્ઝાઇમનો ઉપયોગ કરીશું. અહીં કયો લીધો? તો ફોસ્ફોગ્લુકોઝ આઇસોમરેઝ. ડન. ચાલો આગળ વધીએ. હવે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ આપણને મળી ગયું છે. ઓકે, ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ આપણને મળી ગયું છે. કયો એન્ઝાઇમ વાપર્યો હતો? ફોસ્ફોગ્લુકોઝ આઇસોમરેઝ. ડન. હવે આપણે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી શું બનાવવું છે? ફ્રુક્ટોઝ 1,6 બીસ ફોસ્ફેટ અથવા બાયફોસ્ફેટ આને કહી શકાય. ફ્રુક્ટોઝ 1,6 બીસ ફોસ્ફેટ. ઓકે, તો આપણે આ બનાવવું છે તો એ બનાવવા માટે કયો ઉત્સેચક વાપરીશું? તો ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ. કયો વાપરીશું? ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ. શું બનાવવું છે? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી આપણે બનાવવું છે ફ્રુક્ટોઝ 1,6 બીસ ફોસ્ફેટ અથવા બાયફોસ્ફેટ. તો કયો ઉત્સેચક વાપરીશું? ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ. પહેલાં જ વાત કરી, જ્યાં જ્યાં કાઇનેઝ આવશે ત્યાં એટીપી કાં તો વપરાશે કાં તો મળશે. ડન. તો અહીં શું કર્યું આપણે? એટીપી વાપર્યો. એક એટીપી વાપર્યો અને એમાંથી શું બન્યું? એડીપી. શું કરવા એટીપી વાપરવો પડ્યો? તો ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બીસ ફોસ્ફેટ બનાવવા માટે આપણે એટીપી વાપરવો પડ્યો. ડન. આપણે આગળ વાત કરી કે 2 એટીપી ગ્લાયકોલિસિસમાં 2 એટીપી વપરાય છે. તો એ બંને એટીપી અહીં વપરાઈ ગયા છે. જો પહેલા ચરણમાં વપરાયા અને ત્રીજા ચરણમાં વપરાયા. ડન. પહેલાં ક્યારે વપરાયા? તો આપણે જ્યારે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવ્યું ત્યારે આપણો એક એટીપી વપરાયો અને પછી જ્યારે આપણે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બીસ ફોસ્ફેટ બનાવ્યું ત્યારે આપણો એક એટીપી વપરાયો. ડન. ચાલો આગળ વધીએ. હવે ફ્રુક્ટોઝ 1,6 બીસ ફોસ્ફેટમાંથી DHAP, ધાપ અને G3P. ઓકે, 2 વસ્તુ બનશે. આને GLAP પણ કહેવાય, G3P ને. ઓકે, ત્રીજા નંબરનો જે કાર્બન છે ત્યાં ફોસ્ફેટ ગ્રુપ આવેલું છે એટલા માટે. તો આ જે છે એ બનવા માટે કયો ઉત્સેચક વપરાશે? હવે ગ્લુકોઝ 1,6 બીસ ફોસ્ફેટમાંથી ધાપ અથવા આ GLAP બનશે તો એના માટે વપરાશે આલ્ડોલેઝ ઉત્સેચક. કયો વપરાશે? આલ્ડોલેઝ ઉત્સેચક. DHAPનું પૂરું નામ છે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. G3P અથવા GLAPનું પૂરું નામ છે ગ્લિસરાલ્ડીહાઇડ ફોસ્ફેટ. ડન. હવે આ જે છે ને, હવે આગળની જે ગ્લાયકોલિસિસની આપણી પ્રક્રિયા છે એ 2 ચરણમાં ચાલશે. ધાપમાં પણ સેમ પ્રક્રિયા થશે. આ બંને છે ને એકબીજામાં રૂપાંતર થઈ શકે છે મિત્રો. તો ધાપ જે છે એ GLAPમાં રૂપાંતર થઈ જશે. એટલે આગળની પ્રક્રિયા આપણે જે છે GLAPથી ચાલુ કરીએ. તો અહીં ધાપમાંથી અથવા તો G3Pમાંથી 1,3 બીસ ફોસ્ફોગ્લિસરેટ બનવા કયો એન્ઝાઇમ વપરાશે? તો G3P ડિહાઇડ્રોજીનેઝ. ઓકે, ધાપનું અહીં કન્વર્ઝેશન G3Pમાં થઈ જાય છે. બંને એકબીજામાં જે છે કન્વર્ટ થઈ શકે છે. તો ધાપનું કન્વર્ઝેશન G3Pમાં થઈ જશે. એટલે G3Pમાંથી આપણે 1,3 બીસ ફોસ્ફોગ્લિસરેટ બનાવવાનું છે. એના માટે G3P ડિહાઇડ્રોજીનેઝ એન્ઝાઇમ વપરાય છે. ઓકે, ડિહાઇડ્રોજીનેઝ. ડન. આગળ વધીએ. 1,3 બીસ ફોસ્ફોગ્લિસરેટમાંથી 3 ફોસ્ફોગ્લિસરેટ બનવા માટે કયો ઉત્સેચક વપરાય છે? હવે અહીં આ જે છે એક વસ્તુ માઇનસ થશે તો 3 ફોસ્ફોગ્લિસરેટ બન્યું. ઓકે, એ બનવા માટે કયો ઉત્સેચક વપરાય છે? તો વપરાય છે ફોસ્ફોગ્લિસરેટ કાઇનેઝ. કયો વપરાય છે? ફોસ્ફોગ્લિસરેટ કાઇનેઝ. ડન. હવે અહીં ફરીથી કાઇનેઝ આવ્યું તો હવે શું થશે? હવે આપણા એટીપી બનવાના છે મિત્રો. હવે આપણા એટીપી બનશે. 5 સ્ટેપની ઉપરની જે પણ પ્રક્રિયા થઈ એમાં એટીપી ઘટતા હતા, આમાં બનશે પણ કેટલા બનશે? તો 2 એટીપી બનશે. કેમ 2 બન્યા? કારણ કે આપણે વાત કરી અહીં ધાપ અને G3P બંને બન્યા. તો આ જે સાયકલ છે 2 વખત ચાલવાની. ધાપમાંથી પણ G3Pમાં કન્વર્ટ થઈને એટીપી બનશે અને G3Pના તો ખુદના છે જ, બરાબર. તો 2 એટીપી અહીં બનશે. ડન. આશા રાખું છું તમને ખબર પડી રહી છે. જો ખબર પડતી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. તો હવે જોઈએ આગળનો પ્રશ્ન. 3 ફોસ્ફોગ્લિસરેટ
3 ફોસ્ફોગ્લિસરેટમાંથી આપણે 2 ફોસ્ફોગ્લિસરેટ બનવા માટે કયો ઉત્સેચક વપરાશે? આગળ વાત કરી કે હવે આમાં ઘટતું જશે મિત્રો, તો 3 ફોસ્ફોગ્લિસરેટ બનાવ્યું, હવે 3માંથી કેટલા બનાવવાના છે? 2 ફોસ્ફોગ્લિસરેટ બનાવવાના છે. તો એના માટે કયો એન્ઝાઇમ વપરાશે? તો ફોસ્ફોગ્લિસરોમ્યુટેઝ. કયો વપરાશે? ફોસ્ફોગ્લિસરોમ્યુટેઝ. ઓકે, ફોસ્ફોગ્લિસરોમ્યુટેઝ. પછીના સ્ટેપમાં શું થાય છે મિત્રો? 2 ફોસ્ફોગ્લિસરેટ ફોસ્ફોઇનોલ પાયરુવેટ. ઓકે, 2 ફોસ્ફોગ્લિસરેટમાંથી ફોસ્ફોઇનોલ પાયરુવેટ બને છે, તો ઉત્સેચક વપરાય છે ઇનોલેઝ. કયો? ઇનોલેઝ. 2માંથી ફોસ્ફોઇનોલ પાયરુવેટ બન્યું, તો કયો ઉત્સેચક વપરાશે મિત્રો? એનોલેઝ. એનોલેઝ વંચાશે, ઇનોલેઝ વાંચી લીધું, તો સોરી, એનોલેઝ. ઓકે, ઉત્સેચક કયો વપરાશે? એનોલેઝ. ફોસ્ફોઇનોલ પાયરુવેટમાંથી એનોલેઝ ઉત્સેચક વપરાશે. તો ફોસ્ફોઇનોલ પાયરુવેટમાંથી પાયરુવેટ બનશે હવે છેલ્લે, અને કયો ઉત્સેચક વપરાશે? તો પાયરુવેટ કાઇનેઝ. ફરીવાર કાઇનેઝ આવ્યું. લાસ્ટ સ્ટેપમાં આપણે જે છે એટીપી બનશે, 2 એટીપીમાંથી 2 એટીપી બનશે. તો અહીં આખી પ્રક્રિયા પૂર્ણ થાય છે. ગ્લાયકોલિસિસના અંતે આપણને જે પ્રોડક્ટ બને છે એ છે પાયરુવેટ. ડન. પાયરુવેટ અથવા પાયરુવિક એસિડ આપણને ગ્લાયકોલિસિસના અંતે મળે છે. તો આ જે ગ્લાયકોલિસિસ છે એને મિત્રો કોષીય શ્વસન પણ કહેવાય છે. કોષીય શ્વસન. તો કોષીય શ્વસન કોને કહેવાય? તો કાર્બોહાઈડ્રેટનું જ્યારે વિઘટન થાય અને એટીપી બને તો એને કોષીય શ્વસન કહેવાય. ડન. ઓકે, એમસીક્યુ આપણને કંઈ પણ રીતે પૂછાઈ શકે છે, પણ જો આપણો કન્સેપ્ટ ક્લિયર હોય ને તો આપણને બધા જ એમસીક્યુ આવડે. તમે એવું વિચારીને વિડીયો જોતા હોય કે ફટાફટ વન લાઇનર જોઈ લઈએ, એના જવાબ જોઈ લઈએ, ગોખી દઈશું, તો એ પ્રકારે ક્યારેય તમને યાદ નહીં રહે. પણ જો તમારો કન્સેપ્ટ ક્લિયર હશે, તમે સમજેલા હશો, તો તમને 100% યાદ રહેશે. તો ગ્લાયકોલિસિસના બીજા કયા નામે ઓળખાય છે? તો 3 વૈજ્ઞાનિક હતા જેમણે ગ્લાયકોલિસિસ શોધી. એમ્બેડન, મેયરહોફ, પરનાસ. એમના નામ ઉપરથી એમ્બેડન, મેયરહોફ, પરનાસ પાથવે પણ એને કહેવામાં આવે છે. ઓકે, EMP પાથવે. ગ્લાયકોલાઇસિસની પ્રક્રિયા કોષમાં કઈ જગ્યાએ થાય છે? ઓકે, આ પણ યાદ રાખવું ખૂબ જરૂરી છે કે કઈ જગ્યાએ થાય છે. ગ્લાયકોલિસિસ થઈ ગઈ, બધું જ થઈ ગયું, ખબર જ નથી કઈ જગ્યાએ થાય છે. તો ક્યાં થાય છે? સાયટોપ્લાઝમમાં થાય છે, કોષ રસ આધારકમાં થાય છે. ડન. તો ગ્લાયકોલિસિસ કેટલા ચરણમાં પૂર્ણ થાય છે? તો 10 ચરણમાં પૂર્ણ થાય છે. ગ્લાયકોલિસિસની મિત્રો જે આખી પ્રક્રિયા છે એ 10 ચરણમાં પૂર્ણ થાય છે. આપણે પહેલાં જ વાત કરી. ઓકે, આગળના ચરણમાં શું થશે? 5થી પહેલાંના ચરણમાં એટીપીનો વપરાશ થશે, પછીના ચરણમાં શું થશે? એટીપી બનશે. ઓકે, તો હું આશા રાખું છું કે તમને આજના વિડીયોમાં સંપૂર્ણ રીતે ખબર પડી છે. જો કોઈ કન્ફ્યુઝન હોય, કશું હોય, તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. આગળ પણ કેટલા બધા વિડીયો આપણે બનાવવાના છે, તો અમારી સાથે આ રીતે જ તમે જોડાયેલા રહો, અમને સપોર્ટ કરતા રહો. તો મળતા રહીશું નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.